નવરાત્રિનો પ્રારંભ થયો છે। એક તરફ ખેલૈયાઓ તૈયાર છે ગરબે ઝૂમવા માટે, યુવાધન તૈયાર છે હિલોળે ચડવા માટે, અને બીજી બાજુ તેમની સુરક્ષા માટે પ્રશાસન પણ તૈયાર છે। નવરાત્રી આવી ગઈ છે એટલે તમે લોકોએ ટ્રેડિશનલ કપડાં, પાસ તમામ તૈયારી કરી લીધી હશે, પણ અંદર ક્યાંક ને ક્યાંક ડર હશે, અને તમારા કરતાં પણ તમારા વાલીઓ અને પેરેન્ટ્સને વધુ ડર સતાવતો હશે કે અમારી દીકરીઓની સુરક્ષા કેટલી। પરંતુ હવે ડરવાની જરૂર નથી। જો ડરવાની જેને જરૂર છે એ રોમિયોગીરી કરતા લુખાઓને, કારણ કે એમની બાજુમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ કર્મચારી રમતા હશે અને એને ખબર પણ નહીં પડે અને દબોચી લેશે। ત્યારે અમદાવાદની શી ટીમ જે છે તે તૈયાર છે અને મહિલાઓની સુરક્ષાને લઈને એમની સાથે જાણવું છે, એમની પાસેથી વિગતવાર માહિતી મેળવી છે। તો થતું હોય છે, પણ અમદાવાદ પોલીસ અને ખાસ કરીને મહિલા પોલીસ એમને પોતાના પરિવારના સાથે જનતાની પણ જવાબદારી હોય છે, જનતાની સુરક્ષાની પણ જવાબદારી હોય છે। તેથી મહિલાઓ અમુક એવી પણ મહિલા પોલીસ હોય છે જેમના ઘરે નાના બાળકો છે, છતાં તેમને મૂકીને દિવસે જનરલ ડ્યુટી અને રાત્રે નવરાત્રી માટે પેટ્રોલિંગ સતત 12-1 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરતા હોય છે, અને પછી ફરીથી બીજા દિવસે જનરલ ડ્યુટીમાં એમને સામેલ થવાનું હોય છે। છતાં હસતા મોઢે દરેક જવાબદારી મહિલા પોલીસ નિભાવી રહી છે। દરેક સ્ત્રી, દરેક લેડીઝને ગરબા રમવાનો બહુ શોખ હોય છે, ખાસ કરીને તહેવારોમાં ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો દરેકને શોખ હોય છે। પણ જ્યારથી અમે લોકોએ ખાખી વર્દી પહેરી છે ત્યારથી અમારા માટે ફરજ પહેલાં થઈ ગઈ છે। પરિવાર સાથે સાથે અમે અમારું ફરજ પ્લસ અમારું પરિવાર અમે એક સાથે લઈને ચાલીએ છીએ। તહેવાર આવતા હોય છે ત્યારે પોલીસ પ્રશાસન માટે એક ચેલેન્જ, પડકાર બની જતું હોય છે, અને ખાસ કરીને નવરાત્રી ઉપર મહિલાઓની સુરક્ષાને લઈને। ત્યારે શી ટીમ તૈયાર છે, તો એમનું શું એક્શન પ્લાન છે? આ વખતે નવરાત્રિમાં અમારે અમદાવાદ શહેરની સી ટીમની તમામ પોલીસ સ્ટેશનની એક સી ટીમ છે, જે ટ્રેડિશનલ અને યુનિફોર્મ સાથે દરેક જેટલા બી અત્યારે ગરબા આયોજકો છે કે ગરબા આયોજન થવાના છે તમામ જગ્યા પર પેટ્રોલિંગ રાખશે, તેમની હાજરી હશે। અને અમારા આ જે સી ટીમના અધિકારીઓ છે એ પોલીસ અધિકારીઓ છે, પીએસઆઈઓ છે, એમને સાથેના માણસો છે, એ તમામ ટ્રેડિશનલમાં બી હાજરી રાખશે, જેથી આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો ત્યાં તાત્કાલિક એમાં એક્શન લઈ શકે। બિલકુલ બરોબર। તો પછી જ્યારે ઘણી વખત આપણે જોયું છે શહેરોમાં પાર્ટી પ્લોટ હોય છે એ ખૂબ જ બહાર હોય છે, તો ઘણી વખત રાત્રે મહિલાઓને જે છે તે વાહનો ન મળવા, કેબ ન મળવી, ટેક્સી ન મળવી, તો એના માટે પણ શી ટીમ જે છે તે હેલ્પ કરશે? અને જો કરશે તો એના માટે કયો નંબર છે કે જે મહિલા જે છે ક્યાંય ફસાઈ જાય છે તો તરત જ એના ઉપર કોલ કરી અને તમને મદદ માટે બોલાવી શકે? હા, આ વખતે ખાસ અમે ડાર્ક ઝોન છે એ પહેલેથી જ નક્કી કરેલા છે કે જ્યાં આવાવરૂ જગ્યા છે કે જ્યાં ડાર્ક ઝોન તરીકે એમને ગણવામાં આવ્યા છે, એવી જગ્યાએ ખાસ અમે પેટ્રોલિંગ બી રાખવાના છે। આ સિવાય જો લેટ થઈ ગયું હોય અને કોઈ વાહન ના મળે એવું હોય તો અમારે 181 છે એ નંબર ડાયલ કરીને બી મહિલાઓ હેલ્પ મેળવી શકે છે। આ સિવાય 112 યાની 112 નંબર, એમનો બી ઉપયોગ કરીને મહિલાઓ છે એ હેલ્પ મેળવી શકે છે। અમારી ટીમ છે એ તાત્કાલિક તેમને મદદમાં પહોંચી જશે, અને એમને જો કોઈ વાહનની વ્યવસ્થા નહીં હોય તો યોગ્ય રીતે એમને વાહનની વ્યવસ્થા કરી આપશે અથવા તો જાતે જ તેમને પહોંચાડી દેશે। બિલકુલ। અને સાથે આપણે જોઈએ છીએ ગાંધીનગરમાં જે હમણાં તાજેતરનો કેસ થયો, અવાવરૂ જગ્યાએ કપલ જઈને બેસતા હોય છે, પછી જે હત્યા થઈ, જે બર્બરતા થઈ, એને લઈને હવે જે અવાવરૂ જગ્યાએ જે લોકો કપલ જતા હોય છે તો એના માટે તમે શું સંદેશ આપશો, શું ચેતવણી આપશો? ખાસ તો દરેકને એ કહેવાનું કે નવરાત્રિનો ઉત્સવ છે પોતાના પરિવાર સાથે મનાવે, અને જો આવી કોઈ અવાવરૂ જગ્યા છે એ અમારે અમદાવાદ સિટીમાં તો દરેક જગ્યાએ આમાં પેટ્રોલિંગ ખાસ કરીને રાખવામાં આવશે, અને જો આવી કોઈ અવાવરૂ જગ્યાએ છે તો પોતાના પરિવારને જાણ કરવું અથવા તો લોકેશન છે પોતાના મોબાઈલના છે એ ઓન રાખવાનું રહેશે। તેમજ મહિલાઓને જો કોઈ બી જરૂર જણાય તો અમારા હેલ્પલાઇન નંબર છે એ જારી કરેલા છે। આ સિવાય અમારું પેટ્રોલિંગ તો સતત ત્યાં ચાલુ જ હશે, અને બને તો પોતાના પરિવાર અને જાણીતા વ્યક્તિઓ સાથે જ નવરાત્રિમાં જવાનું રાખો અને સમયસર પોતાના ઘરે જઈ શકો એવું સુનિશ્ચિત કરો। તો બિલકુલ જોઈ શકાય છે દેશભરમાં જ્યારે મહિલાઓની સુરક્ષાની વાત આવે છે ત્યારે ગુજરાતનું નામ પ્રથમ આવે છે, કારણ કે ગુજરાતની અંદર રાત્રે 2 વાગે 1 વાગે ટ્રેડિશનલ કપડામાં મહિલાઓ સજી ધજીને રસ્તા ઉપર જઈ શકે છે। તો એની પાછળ મહિલાની સુરક્ષાને લઈને જો એની પાછળ હોય તો ગુજરાત પોલીસ છે, શહેરની પોલીસ છે, શી ટીમ પણ આપણે જોઈ છે ટ્રેડિશનલ કપડામાં તૈયાર છે। એટલા માટે સુરક્ષાની બાબતમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો ગરબામાં બોલાવજો રમઝટ, અને આપણી શી ટીમ જે છે તે મહિલાની સુરક્ષાને ધ્યાને રાખશે। કેમેરામેન ચેતન પરમાર સાથે હિના રાજકોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।